ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં હશો. સોરી, એટલા ઘણા ટાઈમ પછી વિડીયો એક આવે છે, તો એમાં એવું થાય થોડું કામ હોય એટલે ટાઈમ લાગી જાય છે બનાવવામાં. તો આજે આપણે રાતે 2 વાગે વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. એનું કારણ છે કે આપણે જવાનું છે ભાલમાં, ભાવનગરની ઓલી બાજુ. ત્યાં અમારા સિકોતરમાં બેઠેલા છે, ત્યાં અમારા કાકાની કથા કરવા જાય છે, તો અમે ત્યાં બધે જવાના છીએ. તો આપણે ત્યાં જઈને તમને સિકોતરમાંના દર્શન કરાવશું. તો બને રહેજો બધા વિડીયોમાં, વિડીયો પૂરો જોજો. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક શેર કરજો અને કોમેન્ટ ખાસ કરી દેજો. તો આપણે મળીએ આગળ. ત્યાં જઈને મારા કાકા છે ત્યાં આઈસર બાંધેલો હોય, તો ભાઈ આઈસરમાં આપણે જવાનું છે. તો બધા ભેગા થાય પછી આપણે નીકળશું. તો વિડીયોમાં બને રહેજો. તો ફાઇનલી મિત્રો હોટલે ઉભી ગયા છીએ. પાણી જય સિયારામ હોટલ છે, બંધ છે અત્યારે. બધા પાણી પી લઈ, પાણીનો બોટલ ભરવાનો હતો એટલે ઉભા રહી ગયા. વિડીયો બને રહેજો, તમને મજા આવશે વિડીયો જોવાની. ખરી રાત ને કે પગી ગયા છીએ ભાલમાં, પણ હજી અમારું માતાજીનું મંદિર બહુ આગું છે, એટલે અમારા કાકીને હાલીને જવાનું હતું કે એટલે અમે નીચે ઉતરી જાય અને આગળ આઈસર હાલું જાય છે. તો ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. બે ત્રણ ભાઈબંધ છે અને અમારા કાકાનો છોકરો છે. આમ ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. હવે મંદિર તો બહુ આગું છે હજી, પણ હથવારો બધા વ્યા જઈએ એમ. તો આપણે વિડીયો બનાવી મળીએ આપણે મંદિરે જઈને, બરોબર? ત્યાં જઈને તમને બતાવી કે એવું મંદિર છે અમારા સિકોતરમાંનું, બધાને દર્શન કરાવી. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. ત્યાં આપણે કથા હજી વાંચવાની છે, એટલે સોરી શું કહેવાય, ગોરદાદા પાસે વસાવવાની છે. તો વિડીયોમાં રહેજો ઠેઠ સુધી. આમાં જો ક્યાંય ગામે ક્યાંય ન દેખાય, કોઈ વસ્તુ ક્યાંય ન દેખાય, બસ આવા ખાલી ફાર્મ બનાવેલા છે કે રહેવાના એ બતાય મંદિર બતાય છે. તો અહીંથી આપણે આંગળી છે ને આ પ્રમાણે મંદિર છે. મંદિર તો બહુ આગું છે. અમે પાણી હતું કે એટલે પાણી પીવા ઉભા રહી ગયા. તમને પાણી ન મળે, પણ અહીંયા ટાંકા ભરેલા હતા એટલે મીઠું પાણી મળ્યું. તો અહીંયા આવડા લોકોની સેવા પણ સારી છે ભાલમાં. પાણી પીએ હવે અમે ઘડીક બેઠા, પોરો ખાધો છે, હાલીને થાકી ગયા. બહુ કરનાળું છું, આમ ગામ ઠેઠ આમ બહુ આગું રહી ગયું. તો હવે મંદિરે પણ અહીં આગું છે. તો હવે ધીમે ધીમે હાલ્યા જઈએ, પોગીને પછી આપણે નાજીને દર્શન કરીએ. તો વિડીયો બધા બિના રહે. તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ મંદિરે, દર્શન પણ કરી લીધા છે. તો હું તમને દર્શન કરાવી. આ બાજુ છે અમારા મામાદેવનું મંદિર છે નાનું, અને આ છે અમારા સિકોતરમાંનું મંદિર છે. તો વિડીયો બના રહેજો, હું તમને દર્શન કરાવું. તો જો આ ટાઈપનું મંદિર બની ગયેલું છે, અને ફરતો દરિયો છે. અહીંયા કાંઈ કામ ઓર નજીક ન પડે. જો ફરતો દરિયો જ છે આમનો. પવન છે એટલે થોડોક અવાજ મારો નહીં બહુ આવે. જઈએ આપણે મંદિરે. હું દર્શન કરી આવ્યો છું, પણ તમને હું બતાવવા માગું છું. મૂર્તિ ખાસ છે નહીં. એમાં કાકાની કથા કરવા આવે છે, એવો કથા ચાલુ છે. મારા સિકોતરમાં બધા એકવાર કોમેન્ટમાં છે સિકોતરમાં લખી દેજો. તો જો ફાઇનલી મેં તો દર્શન કરી દીધા છે. વિડીયો બનાવી રહ્યો બધા. પ્રસાદનું કામ તો ચાલુ છે, જોકે આપણે કામ કર્યું છે થોડું. અમારા પિન્ટુ દાદા છે, સીતારામ બધાને સીતારામ. આવો હાલમાં ફરવા, તમે માતાજીના દર્શન કરો. અમારા અશ્વિનભાઈ અહીંયા મજા આવે ને પિન્ટુ કાકા? બહુ મજા આવે. આમ ફરતો દરિયો છે, અહીંયા ઠંડો પવન આવે રાખે, ફરવા લાયક જગ્યા છે. એમ અશ્વિનભાઈ હે બધા આવજો, એકવાર કોમેન્ટમાં કહેજો કેવું લાગે, અને તમે પણ આવજો અને દર્શન કરજો. અમારે પાર્ટી બેઠી છે ગઢલા બાબાની. મંદિર છે અમારા માતાજીનું. તો ફાઇનલી મિત્રો આપણે જમણવારનું કામ ચાલુ છે. અમારા મોટા ભાઈ રોટલી બનાવે છે, બેન ને બધા રોટલી બનાવે છે અમારા કાકીની, અને અમારા
મોટાબા છે, પછી અહીંયા રોટલી વણે છે, બધા મહેમાનો બેઠા છે. અને શાક સુધારવાનું ચાલુ છે, સંભારવાનું કામકાજ. હવે શાક બનાવે છે અમારે બધા. બપોરે અહીંયા બધાનું જમવાનું છે અમારે, અને કથા વસાય છે તો અહીંયા બધા ભાઈબંધો બેઠા છે. અમારે જવું છે ભાઈ દરિયા ફરવા, તો બધા વિડીયો બના રહેજો, મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા કથા પૂરી થઈ ગઈ, જમી લીધું, જમણવારે પૂરું કરી નાખ્યું છે. હા, માવો ખાવા બોલાવે છે, તો બી આવજો જે માવો ખાતા હોય. તો જો અમે તૈયારી કરી નાખી છે, પાછળ તમે આઈસર દેખાતું છે મંદિરને. તો અમે જઈએ છીએ ઘર બાજુ, નહીં સોરી, જે અમારા મેરડીમાં જવાનું છે ભૂતેશ્વર. તો યાર એમ કરવા નહીં, અમારે ભૂતેશ્વર જવાનું છે, મેરડી માતાજીએ પગે લાગવા, દર્શન કરવા. તો બધા વિડીયો બના રહેજો. તો મળી આપણે ભૂતેશ્વર જઈને તો આપણે તમને દર્શન કરાવશું મેરડીમાં. વિક્રમભાઈ ની બધા પાછળ ઊભા છે, અને અંદર આમાં બધાને ખાઈ દીધા. તો આમાં બધા ફેરા થયેલા બધા. તો આમાં શું છે કે થોડોક આઈસરનો અવાજ આવે એટલે બહુ સેટિંગ નથી આવતો. ને હવે જો અમે નીકળી ગયા બધે દરિયો છે, તમને સવારે દેખાડ્યો તો પહેલાં. આગળ પાછો એક છેલ્લી વાર બતાવી દો. જો આમ આવું એક રણ જેવું આવે ને ત્યાં તો તમને રાજસ્થાનમાં આવી જેવું જ લાગે છે. તો દૂર દૂર તો કચ્છ નહીં દીખતા. જો અમારા પ્રદેશભાઈ મસરા ઉડાડા, મસરા હારવાર આવે છે એ. તો હવે વિડીયો બનાવી રહ્યો. હવે છે ભૂતેશ્વર અહીંથી હવે ડાયરેક્ટ મળીએ ભૂતેશ્વર જઈને. ત્યાં સુધી બધાને જય માતાજી. કોમેન્ટમાં એકવાર જય સિકોતરમાં લખી નાખજો. બાય બાય, મળીએ ભૂતેશ્વર જય. મિત્રો ફાઇનલી આપણે પગી ગયા છીએ મેલડીમાના મંદિરે. મંદિરે પગે લાગી આવે જગ્યામાં અંદર આવી ગયા. જે અમારા મેલડીમાની જગ્યા ભૂતેશ્વર જોઈ શકો, બહુ જોરદાર જગ્યા છે. તો તમને મંદિરે લઈ જાઓ. હાલો મંદિરે જતા આવી, પણ મંદિરે જતા હોય. તો મિત્રો અમે જઈશું મંદિરે, તો હું તમને દર્શન કરાવું વિડીયોમાં. જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જશે મેલડીમાના મંદિરે. તમે જો જગ્યા જોઈ શકો, આ છે આપણું મેલડીમાનું મંદિર. હું તમને દર્શન કરાવું. અમારા કંટારિયા પરિવારનો મઠ છે, મેલડીમાં છે ગુજરાતમાં. કાળિયા બીડવાળી મેલડી કહેવાય. સસલી રૂપે અહીંયા આવી ગયા હતા ભૂતેશ્વર. તો બધા એકવાર જય કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો. આ અમારી જગ્યા છે બધી મેલડીમાના મંદિરની. મિત્રો આપણે વિડીયો બના રહેજો. જવું છે ઘર તરફ, તો મળીએ ઘરે જઈને સીધા. તો જય માતાજી બધાને. વિડીયોમાં બના રહેજો. આ જો અમારા કાકા છે, એને તમે જોયા છે. અમે એની કથા કરવા ગયેલા હતા. એને કથાની માનતા હતી, અહીંયા અમે સિકોતરમાં કથા કરી અમારા કાકાની હતી. મિત્રો કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો? નવો દિવસ ઉગી ગયો છે. આજે આવવાનું મોડું થઈ ગયું હતું, એટલે પછી કંઈ વિડીયો ન બનાવ્યો, અને થાકી ગયેલા હતા એટલે જમીન તરત હોઈ ગયા હતા. તો હવે અમે ક્લિપ બાકી રીતે બનાવવાની, એટલે મેં કીધું બનાવી નાખું અત્યારમાં. તો અમારો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જણાવજો. અને જય માતાજી એકવાર કોમેન્ટમાં કહી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો નવો હોય તો. મળીએ આગળ નવો વ્લોગમાં. જય માતાજી બધાને. બાય બાય.